Hello friends, welcome all in the fourth part of GW Mains Trigonometry. Last session ની અંદર આપણે કેટલાક ક્વેશ્ચન્સ જોયેલા ટ્રિગોનોમેટ્રિક ઇક્વેશનના બેઝ પર. ઓકે, સો આજે આપણે એનાથી આગળ કન્ટિન્યુ કરીએ. સો આજનું સેશન સ્ટાર્ટ કરીએ. ઓકે, સો આજના સેશનનો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે એ છે એક સમીકરણ x is equals to 2 cos pi by 13 cos 9 pi by 13 plus cos 3 pi by 13 પ્લસ cos 5 pi by 13 નો આન્સર લાવવો છે. તો અહીંયા ક્લિયર છે કે શરૂઆતમાં જ તમને 2 cos આપી દીધું છે. તો આપણે ઇક્વેશન અપ્લાય કરી દઈએ. cos pi by 13 plus 9 pi by 13 plus cos pi by 13 minus 9 pi by 13 પ્લસ કરીને cos 3 pi by 13 અને 5 pi by 13 છે. તો અહીંયા થઈ જશે 10 pi by 13 પ્લસ cos, અચ્છા માઇનસ 8 pi by 13 પર cos તો યુગ્મ વિધેય કહેવાય એટલે પ્લસ 8 pi by 13 લખી દઈએ. અચ્છા અહીંયા 3 pi by 13 અને 5 pi by 13 as it is. અચ્છા હવે આ જે 10 pi by 13 છે એને તમે pi minus 3 pi by 13 લખી શકો છો. એવું જ અહીંયા pi minus 5 pi by 13 પણ લખી શકાય. પ્લસ કરીને cos 3 pi by 13 વત્તા cos 5 pi by 13 as it is. ચલો સો cos pi minus એટલે minus cos 3 pi by 13 એવું અહીંયા minus cos 5 pi by 13 પ્લસ cos 3 pi by 13 અને પ્લસ cos 5 pi by 13. તો ઓબ્ઝર્વ કરો તો minus 3 pi by અને પ્લસ કેન્સલ, minus 5 pi by અને પ્લસ 5 pi કેન્સલ અને ફાઇનલ આન્સર x equals to 0 આવી જશે. બરાબર. સો અહીંયા ઓલરેડી તમને જે ટર્મ લખીને આપેલું હતું બરાબર 2 cos એનો જ આપણે સીધો યુટિલાઇઝ કરી દો. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે sin square 5 plus sin square 10 plus sin square 15. હવે ઓબ્ઝર્વ કરો તો બધા જ 5 ના ગુણાંકમાં છે. તો કમ્પલસરી આગળ જઈને કશે 45 પણ હશે અને લાસ્ટમાં છે sin square 90. અચ્છા તો આપણે એક કામ કરીએ, જે sin square 5 છે એને આપણે છેડવું નથી, sin square 10 as it is રાખીએ. અચ્છા sin square 45 એટલે 1/2 થઈ જશે. બેઝિકલી sin 45 નું મૂલ્ય 1/√2 હોય અને એનો સ્ક્વેર પ્લસ આજે sin square 90 છે એનું મૂલ્ય 1 થશે. અચ્છા એના પહેલા જે આવશે તે શું આવશે? sin square 85 આવશે. તો પ્લસ કરીને sin square 85 ને બદલે તમે cos square 90 minus 85 લખી શકો ને અને પ્લસ કરીને sin square 90 એટલે 1. હવે હું જે કહેવા માંગુ તે બહુ ધ્યાનથી સમજજો. જોજો આ 1/√2 નો સ્ક્વેર એટલે 1/2 ને આ +1 એટલે 1/2 + 1 સાથે રાખી દઈએ. પ્લસ કરીને આ sin square 5 plus sin square 10 plus sin square 15 plus sin square 20 plus dot. હવે આ 45 પછી જેવું 50 આવશે 50 તો 50 જે આવશે sin square 50 એને લખાશે cos square 90 minus 50. પછી 50 પછી 55 હશે ને, તો 55 ને લખાશે 90 minus 55. ઓકે, ત્યાર પછી લખાશે cos square 90 minus 60. હા કે ના? અને જતા જતા છેલ્લામાં છેલ્લું પર તમે અહીંયા લખી દીધું છે તમારી પાસે કે cos square 90 minus 85. તો x is equals to 3/2. sin square 5 as it is, sin square 10 as it is, sin square 15 as it is, plus dot બોલો 90 minus 50 એટલે sin cos square એટલે તમે એવું લખી શકો ને કે ભાઈ sin square 50 બરાબર cos square 90 minus theta. તો
तो आने कहेवाय cos स्क्वायर थीटा, सॉरी cos स्क्वायर 40 डिग्री कहेवाय, बराबर। तो अहींया cos स्क्वायर 40 डिग्री थशे, पछी अहींया cos स्क्वायर 45 डिग्री थशे, बराबर छे। प्लस करीने cos स्क्वायर 30 डिग्री, बराबर। 55 60 એટલે અહીંયા સોરી 35 થઈ જશે, માય મિસ્ટેક, બરાબર। તો અહીંયા 30 ડિગ્રી, પછી cos સ્ક્વેર 25 ડિગ્રી, એવું જતા જતા છેલ્લે cos સ્ક્વેર 20 ડિગ્રી પ્લસ cos સ્ક્વેર 15 ડિગ્રી પ્લસ cos સ્ક્વેર 10 ડિગ્રી અને પ્લસ cos સ્ક્વેર 5 ડિગ્રી। તો અહીંયા હવે x = 3/2 તો હતું જ। હવે તમે એક વિચારો કે અહીંયા sin સ્ક્વેર 5 પ્લસ cos સ્ક્વેર 5, પછી sin સ્ક્વેર 10 પ્લસ cos સ્ક્વેર 10, પછી sin સ્ક્વેર 15 તો પ્લસ કરીને cos સ્ક્વેર 15 પણ આવશે, પછી sin સ્ક્વેર 20 તો cos સ્ક્વેર 20 પણ આવશે, રાઈટ। પછી sin સ્ક્વેર 25 હોય તો પ્લસ કરીને cos સ્ક્વેર 25 બી હશે, પછી sin સ્ક્વેર 30 તો પ્લસ કરીને cos સ્ક્વેર 30 પણ આવશે। તો क्या સમજમાં આવ્યું હોય? ત્યારબાદ sin સ્ક્વેર 35 તો cos સ્ક્વેર 35 અને છેલ્લું sin સ્ક્વેર 40 તો cos સ્ક્વેર પણ 40 આવશે, બરાબર। કારણ કે cos સ્ક્વેર ની શરૂઆત 40 થી થશે, એના પહેલા તો sin સ્ક્વેર 45 હતું ને, તો sin સ્ક્વેર 45 નો તો આન્સર ઓલરેડી આપણે લખી દીધો છે 1/2। તો વિચારો હવે આ બધાના જ આન્સર 1 જ થવાના। તો 1 2 3 4 5 6 7 8 અને 9, બરાબર। તો આન્સર 3/2 પ્લસ 9 એનો મીનિંગ કે 18 ને 3 21 ના છેદમાં 2 આવી જશે। તો હવે તમે ચાર ઓપ્શન્સ ચેક કરો, બરાબર। તો ઓ સોરી 85 પણ છે કેમ? अच्छा 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 85 સુધી જવાનું છે, સોરી। ને આપણે અહીંયા ચેક કર્યું છે cos સ્ક્વેર 90 - 85, રાઈટ। વેઇટ અ મિનિટ, હા, એક ટર્મ આપણે જસ્ટ અ મિનિટ, એક ટર્મ આપણાથી મિસ થઈ ગયું છે। cos સ્ક્વેર 90 - 85 એટલે આ cos સ્ક્વેર 5 જશે, જસ્ટ અ મિનિટ, હા। ઓકે, સોરી ફોર ધેટ ઇન્કન્વીનિયન્સી। આપણે આને ફરીથી સ્ટાર્ટ કરીએ બીકોઝ વચ્ચે એકાદ ટર્મ મારાથી મિસ થઈ ગયું છે। તો sin સ્ક્વેર 5 પ્લસ sin સ્ક્વેર 10 પ્લસ sin સ્ક્વેર 15, અચ્છા વચ્ચે કશે ને કશે sin સ્ક્વેર 45 આવશે, પછી sin સ્ક્વેર 50 આવશે, પછી જતા જતા sin સ્ક્વેર 85 અને લાસ્ટમાં આવશે sin સ્ક્વેર 90, ઓકે। લાસ્ટમાં આવશે પ્લસ sin સ્ક્વેર 90। એટલે તમે 5 થી લઈને 90 સુધી ગયા, બરાબર। એટલે 5 10 15 20 25 30 35 40 45 50 55 60 65 70 75 80 85 ને 90 ટોટલ 18 ટર્મ હશે। 18 ટર્મમાંથી આ 45 અને 90 ની ડાયરેક્ટ કિંમત આપણી પાસે છે, એટલે 1/√2 નો સ્ક્વેર પ્લસ 1, અને હવે વચ્ચે તમારી પાસે બીજા 16 ટર્મ કે જે sin સ્ક્વેર 5 sin સ્ક્વેર 10 પ્લસ જતા જતા sin સ્ક્વેર 50 પ્લસ sin સ્ક્વેર 55 પ્લસ જતા જતા sin સ્ક્વેર 80 પ્લસ sin સ્ક્વેર 85 આવા હશે। આવા ટોટલ 16 ટર્મ્સ હશે, સમજો। તો હવે x = 1/2 પ્લસ 1 પ્લસ, બહુ ધ્યાનથી સમજો, આપણે sin સ્ક્વેર 5 sin સ્ક્વેર 10 પ્લસ ડોટ અપ ટુ એઝ ઇટ ઇઝ રાખીએ। જેવું sin સ્ક્વેર 50 આવશે, બરાબર, તો sin સ્ક્વેર 50 પહેલા હતું sin સ્ક્વેર 45, તો આપણે કમ્પ્લીટ કરી દીધું। sin સ્ક્વેર 45 પહેલા આવશે sin સ્ક્વેર 40, બરાબર છે। ચાલો પ્લસ આ જે sin સ્ક્વેર 50 છે તો એને તમે cos સ્ક્વેર 90 - 50 લખી શકો, પ્લસ 55 ને cos સ્ક્વેર 90 - 55 લખી શકો, પ્લસ ડોટ અપ ટુ sin સ્ક્વેર 80 ને કહેવાય cos સ્ક્વેર
90 માઇનસ 80 અને પ્લસ કરીને cos સ્ક્વેર 90 માઇનસ 85. ચલો તો અહીંયા હવે આન્સર થઈ જશે 3/2 sin સ્ક્વેર 5. અચ્છા હવે સમજો આ cos સ્ક્વેર 90 માઇનસ 85 એટલે કહેવાય cos સ્ક્વેર 5. ઓકે પ્લસ sin સ્ક્વેર 10 એઝ ઇટ ઇઝ બોલા cos સ્ક્વેર 90 માઇનસ 80 એટલે કહેવાશે cos સ્ક્વેર 10. તો સાયમલ્ટેનિયસલી sin સ્ક્વેર 10 પછી 15 આવશે તો અહીંયા 90 માઇનસ 75 બરાબર એટલે sin સ્ક્વેર 15 પ્લસ cos સ્ક્વેર 15 આવશે. એવું ગ્રેજ્યુઅલી લાસ્ટ ટર્મ કયું હશે તો કે sin સ્ક્વેર 40 પ્લસ cos સ્ક્વેર 40 ને આવા ટોટલ કેટલા ટર્મ્સ હશે આજે ફર્સ્ટ ટર્મ સેકન્ડ ટર્મ થર્ડ ટર્મ એવું 5 થી સ્ટાર્ટ કરીને 40 સુધી એટલે ટોટલ 8 ટર્મ્સ હશે 8 ટર્મ્સ એટલે 8 પદ હશે બરાબર. તો x ઇક્વલ્સ 3/2 પ્લસ 1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ 1 ક્યાં સુધી તો કે 8 ટાઈમ હશે ને એટલે આન્સર તમારો x ઇઝ ઇક્વલ્સ ટુ 3/2 પ્લસ 8 એટલે x ઇઝ ઇક્વલ્સ ટુ 19/2. આ તમારો ફાઇનલ આન્સર આવશે અને 19/2 ને તમે લખી શકશો 9 into 1/2 9.1/2. ઓકે સો હોપ કે આ પોઈન્ટ તમને ક્લિયર થયો હોય. વન્સ અગેન સોરી કે જેમાં પેલું એક જે ટર્મ હતું એની પહેલાનું ટર્મ મારાથી થોડું મિસ થઈ ગયું. ઓકે સો ટોટલ 8 times 1 plus 1 plus 1 plus 3/2. સો આ તમારો ફાઇનલ આન્સર આવી જશે. ઓકે ચાલો જો એવો જ એક ક્વેશ્ચન છે જેને આપણે x કહી દઈએ જેમાં છે sin સ્ક્વેર π/8 પ્લસ sin સ્ક્વેર 3π/8 પ્લસ sin સ્ક્વેર 5π/8 પ્લસ sin સ્ક્વેર 7π/8. ચાલો તો હવે આપણે ટ્રાય કરીએ આને કંઈક સોલ્વ કરવાની. બે ત્રણ પોસિબિલિટીઝ થાય કે ક્યાં તો આ sin સ્ક્વેર 7π/8 અને sin 7π/8 છે તો એ વચ્ચેનું રિલેશન આપણને મળે અને એવું જ આ sin સ્ક્વેર 5π/8 અને sin સ્ક્વેર 3π/8 વચ્ચેનું પણ રિલેશન આપણને મળે બરાબર. પણ જો એવું આપણે નહીં કરવું હોય ને કોસમાં ટ્રાય કરીએ કન્વર્ટ કરવાની તો આપણે કંઈક વિચારી શકીએ કે sin સ્ક્વેર π/8 ને કહેવાય cos સ્ક્વેર π/2 માઇનસ π/8 વત્તા અહીંયા કહેવાય cos સ્ક્વેર 3 અને sin સ્ક્વેર 3π/8 એઝ ઇટ ઇઝ પ્લસ cos સ્ક્વેર π/2 માઇનસ 5π/8 બરાબર છે અને પ્લસ કરીને sin સ્ક્વેર 7π/8 એઝ ઇટ ઇઝ. કોઈ પણ એકને તો તમારે કન્વર્ટ કરવું પડશે. તો હવે અહીંયા તમે વિચારો કે આ cos સ્ક્વેર π/2 માઇનસ π/8 એટલે 2 અને 4 8 × 4 4 માઇનસ 1 એટલે 3 તો અહીંયા cos સ્ક્વેર 3π/8 આવી ગયો પ્લસ કરીને sin સ્ક્વેર 3π/8 આવશે. ચલો પ્લસ કરીને અચ્છા π/2 માઇનસ 5π/8 તો અહીંયા આવી જશે cos સ્ક્વેર π/8 એઝ ઇટ ઇઝ. અચ્છા અને પ્લસ કરીને બચશે તમારી પાસે sin સ્ક્વેર 7π/8. ઓકે તો અહીંયા તમારી પાસે cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર એટલે તો 1 જ થઈ ગયો. પ્રોબ્લેમ અહીંયા ઊભો થયો ભાઈ કે cos સ્ક્વેર π/8 પ્લસ sin સ્ક્વેર 7π/8 નું શું કરી શકાય તો અહીંયા પણ તમારી પાસે ડાયરેક્ટ એક ટર્મ છે જ કે sin સ્ક્વેર 7π/8 ને sin સ્ક્વેર π માઇનસ π/8 લખી શકાય બરાબર છે. તો 1 પ્લસ cos સ્ક્વેર π/8 પ્લસ sin સ્ક્વેર π માઇનસ π/8 એટલે sin સ્ક્વેર 7π/8 જ થઈ જશે અને આનો આન્સર પાછો 1. સો ફાઇનલી 1 પ્લસ 1 એટલે x ની વેલ્યુ તમારી થઈ જશે 2. હવે જો મેં જે આ મેથડ અપ્લાય કરી બરાબર એનાથી મારે અહીંયા sin સ્ક્વેર પણ કન્વર્ટ કરવું પડ્યું બટ નેસેસરી નથી કે એક જ મેથડ હોય. મેં ઓલરેડી આગળ તમને કીધું છે કે જ્યારે પણ ત્રિકોણમિતિના દાખલા આવે છે ને આવું કોઈ બી કોમ્બિનેશન હોય તો કોઈ પણ મેથડ તમે અપ્લાય કરી શકો છો. એટલે તો બધું જ sin સ્ક્વેરના ફોર્મેટમાં હતું. સો આઈ ટ્રાઈડ કે ભાઈ કોસમાં કન્વર્ટ કરીને કંઈક પોસિબિલિટી ઊભી થાય છે કે નથી થતી બરાબર. તમે કદાચ મેં પહેલા અને ત્રીજા ટર્મને કોસમાં કન્વર્ટ કર્યું તમે બીજા અને ચોથાને પણ કોસમાં કન્વર્ટ કરીને લાવી જ શકશો. ડેફિનેટલી આવી શકશે કઈ ને કઈ ચેન્જીસ. ઓકે સો તમે જાતે પણ તમારા વેથી કોઈક મેથડ અપ્લાય આમાં કરી શકશો. ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે x is equals to cos cube π/8 into cos 3π/8 plus sin cube π/8
ઇન્ટુ સાઇન 3π/8. अच्छा હું એક સિમ્પલ વેમાં ધારી લઉં કે ધારો કે π/8 ઇક્વલ્સ ટુ થીટા આપણી સરળતા માટે, તો અહીંયા થઈ જશે cos ક્યુબ થીટા ઇન્ટુ cos 3 થીટા વત્તા sin ક્યુબ થીટા ઇન્ટુ sin 3 થીટા. હોપ આ પોઈન્ટ સમજમાં આવ્યો હોય, બરાબર. હવે આપણી પાસે અહીંયા cos ક્યુબ થીટા cos 3 થીટા અને sin ક્યુબ થીટા sin 3 થીટા છે. હવે તમારી પાસે આમાં પણ બે ત્રણ પોસિબિલિટીઝ છે. ક્યાં તો તમે અહીંયા બંને જગ્યાએ 3 થીટાના ઇક્વેશનને અપ્લાય કરો, અથવા 3 થીટાનું જ ઇક્વેશન બનાવીને cos ક્યુબને કન્વર્ટ કરો, sin ક્યુબને કન્વર્ટ કરો. જો હું તમને એક રિઝલ્ટ કહી દઉં, આપણને ખબર જ છે, આપણને બધાને ખબર છે કે sin 3 થીટા બરાબર 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા, રાઈટ. અને cos 3 થીટા બરાબર 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા. એટલે હું એમ કહું છું કે ક્યાં તો તમે cos થીટાને બદલે સીધી જ આ કિંમત અને sin 3 થીટાને બદલે સીધી આ કિંમત મૂકી દો, અથવા તમે cos ક્યુબ જે છે એને આ બંને પરથી, એટલે કે cos ક્યુબ અને sin ક્યુબને તમે આ બે ઇક્વેશન પરથી કરતા બનાવો. ડિપેન્ડ્સ તમારી પર કરે છે તમારે કોને ફોલો કરવું છે, બરાબર. તો અત્યારે આપણે ઘાતને થોડું રિમૂવ કરીએ તો મને એવું લાગે કે વધારે બેટર ઓપ્શન છે. મેં તમને બે ઓપ્શન આપી દીધા છે, તમારે જે કરવું હોય તે, બરાબર. બંને મેથડથી આન્સર તો ડેફિનેટલી આવશે, પણ અત્યારે મને પર્સનલી એવું ફીલ થાય છે કે cos ક્યુબ અને sin ક્યુબને આપણે કરતા બનાવીએ. તો જો હું અહીંયા cos ક્યુબને કરતા બનાવું તો મને મળી જશે 1/4 cos 3 થીટા માય પ્લસ 3 cos થીટા, અને એની સાથે cos 3 થીટા ઓલરેડી મલ્ટીપ્લાય થયું છે, પ્લસ કરીને આ sin ક્યુબ થીટાને બદલે 1/4 3 sin થીટા માઇનસ sin 3 થીટા, અને ઓલરેડી sin 3 થીટા મલ્ટીપ્લાય તો થયું છે. ચલો બંને ટર્મમાંથી તમે 1/4 ને બહાર લઈ લેશો, અહીંયા થઈ જશે cos સ્ક્વેર 3 થીટા પ્લસ 3 cos થીટા cos 3 થીટા પ્લસ 3 sin થીટા sin 3 થીટા અને માઇનસ sin સ્ક્વેર 3 થીટા થઈ જશે. અચ્છા, હવે બહુ અગત્યનો સ્ટેપ હું લખવા જઈ રહ્યો છું, જોજો સમજજો. તમે cos સ્ક્વેર 3 થીટા માઇનસ sin સ્ક્વેર 3 થીટા સાથે લાવો અને પ્લસ કરીને 3 કોમન, તો cos 3 થીટા cos થીટા વત્તા sin 3 થીટા sin થીટા. હવે જો તમને ટ્રિગોનોમેટ્રિક ઇક્વેશનની બધી પ્રોપર્ટી ક્લિયર થતી હોય તો cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર એટલે cos 2 થઈ જશે, અને પ્લસ 3 cos આલ્ફા cos બીટા પ્લસ sin આલ્ફા sin બીટા એટલે cos આલ્ફા માઇનસ બીટા થઈ જાય. હોપ કે આ પોઈન્ટ સમજમાં આવ્યો હોય, બરાબર. હું અહીંયા ખાનગીમાં લખી દઉં મેં કઈ કઈ થિયરી અપ્લાય કરી. મેં થિયરી અપ્લાય કરી છે cos સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર આલ્ફા is equals to cos 2 alpha અને cos alpha cos beta plus sin alpha sin beta is equals to cos alpha minus beta. હવે તમે આ વસ્તુને સમજી શકશો. તો હવે તમારી પાસે x is equals to 1/4. ચલો અહીંયા થઈ ગયું cos 6 theta અને અહીંયા થઈ ગયું 3 cos 2 theta, અને હવે તમે થીટાની વેલ્યુ π/8 મૂકી દો. સો માટે x is equals to 1/4 cos 6 into π/8 plus 3 cross 2 into π/8. તો માટે x equals to 1/4 આ cos થઈ જશે 3π/4 વત્તા 3 into cos થઈ જશે π/4. ચલો તો x is equals to 1/4. હવે આપણને બધાને જ ખબર છે કે cos 3π/4 એટલે -1/√2 અને અહીંયા 3/√2. તો માટે x is equals to 1/4 minus 2/√2. ઓકે, -1 + 3 એટલે +2/√2, એટલે x ની કિંમત થઈ જશે 1/2√2. આ તમારો ફાઇનલ આન્સર આવશે. That is your option number C, 1/2√2. ઓકે, તો સારો દાખલો કહેવાય, બરાબર. પ્રોપર્ટીઝ નો યુટિલાઇઝ અહીંયા કર્યો છે, બટ કઈ પ્રોપર્ટી કેવી રીતે યુટિલાઇઝ કરવું ઇટ્સ ઓલ ડિપેન્ડ્સ ઓન યુ.
બરાબર છે. તમે જેમ જેમ આવા દાખલાઓની પ્રેક્ટિસ વધારે કરશો એટલો વધારે બેનિફિટ તમને થશે. બરાબર છે. cos 3 થીટા નું ઇક્વેશન વાપર્યું. અચ્છા, છતાં કોઈકને અંદરથી એવું થાય કે ના સર મને cos 3 થીટા નું સૂત્ર ડાયરેક્ટ મૂકવું છે, તો પણ તમે મૂકી જ શકશો. બરાબર, જેમ મેં અહીંયા cos ક્યુબ ને કરતા બનાવીને મૂક્યું, એના બદલે કોઈ કે સર cos 3 થીટા નું ડાયરેક્ટ સૂત્ર મૂકીએ તો પણ ચાલે ને? ચાલશે. એવા કેસમાં પછી cos રેઝ ટુ 6 થીટા અને cos રેઝ ટુ 6 થીટા અને માઇનસ કરીને કંઈક sin રેઝ ટુ 6 થીટા આવે તો એમાં ઇક્વેશન અપ્લાય તમારે કરવું પડે. બરાબર, સો એને માટે થોડું તમારે ઇક્વેશન્સની ઓર પ્રોપર ડિટેલમાં જાણકારી તમારે રાખવી પડશે. ઓકે, ચાલો જોઈએ હજુ એક ક્લાસ ક્વેશ્ચન જોઈ લે આ સેશન. ચાલો જુઓ, થોડુંક 10 ના ફોર્મેટમાં બી જોઈએ. જો તમારી પાસે છે 1020 પ્લસ 1040 પ્લસ √3 1020 ઇન્ટુ 1040. હવે તમે જરા ઓબ્ઝર્વ કરો કે અહીંયા 20 40 20 40 નો જ ફોર્મેટ છે. તો એક ઇક્વેશન હું તમને યાદ કરાવું. આપણે હતું tan આલ્ફા પ્લસ બીટા, એટલે tan આલ્ફા પ્લસ tan બીટા upon 1 minus tan alpha tan beta. આવું આપણે ઓલરેડી સ્ટડી કરીને આવ્યા છે. તો જો હું એ પ્રોપર્ટીનો અહીં યુટિલાઇઝ કરું કે અહીં tan 20 પ્લસ 40, તો એને કહેવાય tan 20 પ્લસ tan 40 હોલ ડિવાઇડેડ બાય 1 માઇનસ tan 20 ઇન્ટુ tan 40. તો ભાઈ આ tan 20 પ્લસ 40 એટલે tan 60 થઈ ગયું, બરાબર tan 20 પ્લસ tan 40 divided by 1 minus tan 20 into tan 40. ચાલો, તો આ જે છે એ તમને ખબર જ છે કે √3 થઈ જશે into 1 minus tan 20 into tan 40 અને ઇક્વલ્સ ટુ કરીને છે tan 20 પ્લસ tan 40. તો તમે જરાક ચેક કરો ને, તો x ની જે વેલ્યુ છે ને એમાં આ tan 20 પ્લસ tan 40 એને બદલે આપણે તો x ઇક્વલ્સ ટુ, પાછો રકમ લખી દઉં એક વખત, tan 20 પ્લસ tan 40 અને પ્લસ કરીને છે √3 ઇન્ટુ tan 20 ઇન્ટુ tan 40. તો તમે બહુ ધ્યાનથી સમજો તો બોલો, આ જે પ્લસ વાળી કન્ડિશન છે એને બદલે તમે √3 ઇન્ટુ 1 માઇનસ ઇન્ટુ tan 20 tan 40 લખી શકો, પ્લસ √3 ઇન્ટુ tan 20 ઇન્ટુ tan 40 તો છે જ. તો અહીંયા √3 માઇનસ √3 tan 20 ઇન્ટુ tan 40 પ્લસ √3 ઇન્ટુ tan 20 ઇન્ટુ tan 40. તો આ માઇનસ પ્લસ કેન્સલ, માટે ફાઇનલ આન્સર x ઇઝ ઇક્વલ્સ ટુ √3 છે. ઓકે, that is your answer number B. સો નેસેસરી નથી કે ઓલવેઝ સાઇન કોસના ફોર્મેટમાં જ હોય, તેના ફોર્મેટમાં પણ તમારો આન્સર આવી જ શકે છે. ઓકે, સો આવા ફર્ધર ક્વેશ્ચન્સ માટે આપણે નેક્સ્ટ સેશનને માં અંદર સાથે કન્ટિન્યુ કરીશું. અને નેક્સ્ટ સેશનનું નોટિફિકેશન મેળવવા માટે સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં. ઓકે, સો થેન્ક યુ ફ્રોમ માય